રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં મીઠો ભગત રાણીમાના શરણે આવે છે અને એ મીઠો ભગત કંઈક પાપ કરીને રાણીમાના શરણે આવે છે. હવે એને શું પાપ કર્યું છે અને એ પાપ ભગવાન કેવી રીતે માફ કરશે સંતોના શરણે જવાથી, એ બધી ચર્ચા આપણે લેવાની છે. તો મીઠો કહે છે કે માં, મારાથી એક પાપ થઈ ગયું છે એટલે હું આપની શરણે આવ્યો છું અને ગેબીનાથ બાવાએ મને આપની પાસે મોકલ્યો છે. ગેબીનાથે કીધું છે કે આ પાપનું પ્રાયશ્ચિત કરવું હોય ને તો જા રાણીમા પાસે વયો જાય. એટલે ગેબીનાથના આદેશ પ્રમાણે તમારી પાસે હું આવ્યો છું. તો રાણીમાં શું કે છે, ગેબના ધણીના બોલ અમારા માથા ઉપર. બહુ સારી વાત કરી, નાના ઉપર આપણે ચર્ચા કરવાની હતી કે ગેબીનાથે મોકલા એટલે રાણીમાએ એ જીવનો તરત જ સ્વીકાર કરી લીધો. કારણ કે કોઈ મોટા સંત જ્યારે તમારી પાસે કોઈને મોકલે તો તમારે એનો ભરપૂર આદર કરવો જોઈએ. જો તમે એના આદરમાં કમી રાખો છો તો ઓલા મોટા પુરુષનું અપમાન થાય છે. કારણ કે આદર નહીં કરો તો ઓલો વ્યક્તિ શું વિચારશે કે લ્યો આ મોટા વ્યક્તિ આદેશ આપ્યો અહીંયા આવવાનો ને આ તો ધ્યાન નથી દેતા. એટલે મોટા પુરુષના બોલ નીચા ન પડે એટલા માટે પણ કોઈ મહાપુરુષ તમારી પાસે કોઈ જીવને મોકલે તો એનો આદર કરવો જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ આપું કે અમારા સદગુરુદેવ ભગવાન એમ કે ભાઈ પ્રિયા સરોવરના ઘરે બે ભક્તો જાઓ, ત્યાં સત્સંગ સાંભળી આવો, તો મારે એનો આદર પણ કરવો પડે, એની યારે સત્સંગ પણ કરવો પડે. જો ન કરું તો મારા ગુરુના બોલ હેઠા પડી જાય. અને ભક્તો એમ વિચારે કે લ્યો આ પ્રિયાસરણ તો ગુરુની આટલી મર્યાદા નથી રાખતા, ગુરુએ એમને પ્રેમથી મોકલા ને અહીંયા અમારું સ્વાગત ન કર્યું. ગુરુનો અનાદર થશે. ગુરુ પ્રત્યે બધા આંગળી ચીનશે કે ગુરુની આ મહિમા જાણતા નથી કે રાખતા નથી. એવી રીતે જો મીઠાને તગડી મૂકે રાણીમાં તો ગેબીનાથના વચનનો અનાદર થાય. અને મોટા ભક્તોના વચનનો અનાદર કરે કોઈ દી ભગવત પ્રાપ્તિ ન કરી શકે. ભગવત પ્રાપ્તિ માટે સંતોના પૈડા બોલ ઝીલવા પડે ત્યારે ભગવત પ્રાપ્તિ થાય છે. એમ ભગવત પ્રાપ્તિ નથી થતી. આવી વસ્તુ છે. એટલે રાણીમાં એમ કહે છે કે ગેબીનાથે તમને મોકલા હોય તો એના વેણ અમારા માથા ઉપર. એમ કરીને રાણીમાં ગેબીનાથ જે ગુફામાં ભજન કરતા હતા એ દિશાને પ્રણામ કર્યા. હાથ જોડીને પ્રણામ કર્યા રાણીમાએ ગેબીનાથને. તો ગેબીનાથ અને રાણીમા વચ્ચે કેવો દિવ્ય પ્રેમનો સંબંધ હશે કે એને પ્રણામ કર્યા અને મીઠાને મોકલા તો રાણીમાએ સ્વીકાર કરી લીધા. અને પછી રાણીમાં બોલે છે કે ભલે બાપ ભલે, આ ઘર તારું જ છે. આપણે સૌ રાબ અને છાસ સાથે સાથે પીસી અને ઠાકરની સેવા કરશું. રાણીમાં કેટલું સરસ બોલે છે કે આ ઘર તારું જ છે. મતલબ ભગવાનના ઘરમાં પાપીનો પણ પ્રવેશ હોય છે. દાખલા તરીકે હું એમ કહું ભાઈ મારા ઘરમાં આને નહીં રહેવા દઉં, આને નહીં રહેવા દઉં, તો એ તો ઘરની માલિકી આપણી થઈ. જો આપણે ઘર ભગવાનને સોંપી દીધું હોય તો રાણીમાની જેવા શબ્દો નીકળવા જોઈએ કે આવ ભાઈ, જો સાધુ સેવા કરતો હોય તો આ ઘર તારું પણ છે, તું પણ સાધુ સેવા કર. છાસ અને રાબ આપણે બધા ભેગા પીસી અને ઠાકોરજીની સેવા કરશી. મતલબ ખરેખર વૈષ્ણવ એને જ કહેવાય કે જેનું ઘર ભક્તો માટે ખુલ્લું હોય અને ભક્તોને પણ એમ લાગે કે આ ઘર અમારું જ છે. ઘણાના ઘરમાં આપણે જઈએ ને તો બોજ લાગે, એમ લાગે કે હમણાં કઈક આડા ચૂકવું આપણાથી થઈ જશે તો વઢી લેશે. તો ઈ ભાવ જો આવે ને તો માનવાનું કે આપણે હજી આપણું ઘર વૈષ્ણવોનું ઠાકોરજીનું માયનું જ નથી. જો આપણું ઘર ઠાકોરજીને અર્પણ કરી દીધું હોય તો આપણા ઘરમાં વૈષ્ણવ રહી શકે, ભજન કરી શકે, ભોજન કરી શકે, સ્વતંત્રતાથી રહી શકે. તો માનવાનું કે આપણું ઘર આપણે ઠાકોરજીને સોંપી દીધું છે. ઘણા લોકો કહેતા હોય કે ઠાકોરજી આ ઘર પરિવાર બધું તારું છે, પણ સોંપ્યું હોય પણ એના ઘરમાં એ પ્રકારની સેવા ન થતી હોય. હાલાકી અત્યારે તો જો કે વૈષ્ણવ સેવા જે હોય જમાનો રહ્યો નથી, સાધુ સંતોમાં બગાડ આવતો જાય છે. એટલે હું એમ નથી કહેતો કે આપણે કોઈને ઘર સોંપી દેવાનું છે. ઘર સોંપવાની વાત નથી, પણ કોઈ શુદ્ધ ભક્ત આપણા ઘરે આવે તો એને એવું લાગવું જોઈએ કે આ ઘર મારું છે. બસ એટલે એવું થઈ જાય તો બહુ થઈ ગયું કળિયુગની અંદર.
મારું છે એવું લાગવું જોઈએ. એને સંકોચ ન થવો જોઈએ કે આપણે આમ મતલબ શું મારે કેવું હવે શબ્દમાં, હું ઘણી વાર ગુજરાત આવતો હોય તો કરોડોપતિના ઘરમાં જાતો હોય તો કરોડોપતિના ઘરમાં જાય તો આપણે ટેન્શન રહેતું હોય, એની ચાદર નો બગડી જાય ને એનો સોફો નો બગડી જાય ને એનું આમ ને આપણે તો હું છે સાધુ સંત જેવું જીવન હોય, લગર વગર જીવતા હોય તો ત્યાં ચિંતા રહેતી હોય. તો એ ચિંતા એટલે રહે છે કારણ કે આપણે આપણું ઘર ઠાકોરને સોંપ્યું નથી. ઠાકોરને ને ભક્તોને ઘર સોંપી દીધું હોય તો ભક્ત મરજી પડે એમ જીવે, આપણે કોઈ દી ચિંતા ન હોય. આવી વસ્તુ છે. કહેવાનો ભાવ હું છે, હું સમજાવી શકતો નથી આ રાણીમાના શબ્દોને, કારણ કે આ બધી અનુભવની વાતો છે, શબ્દોમાં કેમ સમજાવવી. પણ રાણીમાં કહે છે કે આ ઘર તારું જ છે મીઠા, આપણે બધા છાસ રાબ પીસી અને ઠાકોરની સેવા કરશી, ભલે પધાર્યો લે લે તું રોકાઈ જાય કે. પાપના તાપને ઠારનાર ધણીનું નામ જબરું છે. બેટા કે તારાથી પાપ થઈ ગયા હોય તો ડરતો નહીં, આપણા ધણીનું નામ, આપણા કાનુડાનું નામ બહુ મોટું છે. કાનુડો તમામ પાપોને દૂર કરી દેશે. એના નામને યાદ કર અને સાધુ સંતોની સેવા કર, જોતો ખરા તારા પાપ ઘાય ઘા ભાગી જશે, તરત ભાગી જશે. તું કોઈ ચિંતા ન કર. રાણીમાં આવું આશ્વાસન આપે છે. પછી થોડીક વાર રોકાઈને રાણીમાં પ્રશ્ન કરે છે, પણ મીઠા એવું તે તારાથી શું પાપ થઈ ગયું છે કે જેના કારણે ગેબીનાથને તને અહીંયા રાજકોટ મોકલવો પડ્યો અમારી શરણમાં? એવું શું પાપ થયું છે? તો મીઠાએ જેસલ જાડેજાની જેમ પાપ બોલવાની શરૂઆત કરી છે. મીઠો ભગત બોલે છે કે માં, હું મચ્છુ કાંઠાથી થોડાક ગામ દૂર ફગસિયા ગામનો કડવો પટેલ છું. મીઠો એમ કહે છે. આપણે તો કોઈ દી મચ્છુ કાંઠામાં ફગસિયા કેવા કોઈ ગામ ગયા નથી, પણ આ લખ્યું છે કે મચ્છુ કાંઠામાં ફગસિયા નામનું ગામ છે કે ત્યાંનો હું કડવો કણબી છું, કડવો પટેલ છું. અને મારા લગ્ન રિવાજ પ્રમાણે બાળપણમાં જ થઈ ગયા. અને અમારું ઘર આમ સારું ગણાતું, પૈસે ટકે સુખી ગણાતું, કારણ કે 2-4 હાથીની જમીન હતી, 4 જોડી બળદો હતા, ગાય ભેંસ બધું અમારા ઘરમાં હતું. હવે આ 4 સાથી એટલે કેટલા વીઘા થાય મને ખબર નથી, કારણ કે દેશી શબ્દ છે એટલે મારો પણ એમાં પ્રવેશ નથી. પણ એની પાસે 4 સાતીની જમીન હતી, 4 બળદો, ગાય ભેંસ બધું હતું, એટલે સુખી સંપન્ન ઘર હતું. અને મારા બાપુ તો છે ને ગામના પટેલ હતા. કે મારા બાપુ ગામના સરપંચ હતા. કે અને હું એમનો એકનો એક દીકરો હતો, એટલે મારો ઉછેર છે ને કે બહુ લાડકોડમાં થયો હતો. અતિ લાડકોડમાં મારો ઉછેર થયો હતો, કારણ કે હું એકનો એક દીકરો હતો. આવી વસ્તુ છે. તો હું કે ધીરે ધીરે છે ને કે ખોટા લાડથી બગડી ગયો, અને હું આમ આમ કડવો પટેલ ને કે એટલે મારામાં કે કડવાશ ભરાઈ ગઈ. અને ગામ લોકો મારા બાપના મોઢે કાંઈ બોલતા નહીં, તો મારા તોફાનોથી તંગ આવી ગયા હતા. ધીરે ધીરે કે મારું જીવન બગડવા માંડ્યું. એવામાં સંવંત 1869, એટલે આજથી 200 વર્ષ પહેલા 69 નો કાળ આવ્યો, દુકાળ આવ્યો. કે એમાં મારું બધું વયું ગયું, માતા પિતા વયા ગયા, ધન સંપત્તિ વહી ગઈ, બધું મારું કે વયું ગયું. તો કે હું સિંધમાં વયો ગયો, સિંધ દેશમાં નોકરી કરવા માટે, અને 2-4 વર્ષ સિંધમાં વિતાવીને ઘરે આવ્યો તો ઘરે પણ કાંઈ વૈધું નહોતું. મારું મકાન જમીન એ બધું કબજો કરી લીધું હતું કે ગામના લોકોએ. મારી પત્ની ગામના ધરણા દળીને બાળકોનું પાલન પોષણ કરતી હતી. એટલે પછી શું કર્યું, હું એક જગ્યાએ સાતીએ રહ્યો. એક જગ્યાએ સાતીએ રહું ને તો કાંઈક અમે રોટલો ખાવા ભેગા થાય કે, એટલે હું સાતીએ રહ્યો. હવે એક દિવસ સાંજે ખેતરે હું આટો દેવા ગયો, અને આટો દેવા ગયો ને, ઓહો, ખેતર આખું લચકતું હતું અનાજથી. અનાજ ડુંડામાં અનાજ એટલું ભરાણું હતું કે ડુંડા વાંકા ચૂકા થઈ જતા હતા, એવું લચકતું ખેતર. અને ખૂબ જ એમાં ડુંડાની અંદર બી આવ્યા હતા, દાણા આવ્યા હતા. હવે ઘઉં હોય, બાજરો હોય કે જી હોય, પણ આખું લચકતું ખેતર હતું. કે પણ મેં એક વસ્તુ ઈ જોઈ કે ખેતરના શેઢે એક વડલો હતો.
અને વડલા ઉપર હજારો બયા નામના પક્ષી બેઠેલા હતા. વયા આપણી ભાષામાં ચકલા જેવા હોય, હવે વયા હશે. વયા નામના હજારો પક્ષી બેઠા હતા અને કલરવ કરતા હતા. તો મારું ધ્યાન ઈ તરફ ખેંચાણું. મને એમ થયું ઓ આ તો હજારો પક્ષી બેઠા છે આ વડલા ઉપર. જો હવાર પડશે અને આ પક્ષીઓ ડુંડા ઉપર બેહી જશે તો મારા ખેતરને ખલાસ કરી નાખશે. મારા ધણીને હાથમાં રામ પાતર લેવું પડશે કે, અને મને તો કે તગડી જ મૂકશે ગામની બારે. એટલા બધા પક્ષી બેઠા હતા. એટલે એ પક્ષી ખેતરના દાણા ખાઈ ન જાય એટલે આ મીઠાએ શું કર્યું ખબર છે? મીઠાએ આજુબાજુમાંથી બોરડીના સુકાયેલા ભર પડ્યા હતા. ભર એટલે તો તમને ખબર પડે ને, ગાડું ભરાય એટલા જે સામાન ભરે ને એક ભર કહેવાય. તો બે ભર ગાડા ભરી અને હુકાયેલા બોરડીના લાકડા ઓલા ઝાડવા નીચે ગોઠવી દીધા અને એની નીચે મીઠાએ આગ લગાડી દીધી. ચકમક જરાવીને આગ લગાડી દીધી. આગ લગાડી દીધી એટલે ઓલા હુતેલા જે વયા હતા, ઝાડવા ઉપર સૂતા હતા, એ આગના કારણે સીધા પટોપટ ઝાડવાની નીચેથી આગમાં પડવા માંડ્યા અને ભડથું થવા માંડ્યા. એક પછી એક વયા આગમાં પડતા જાય છે અને ભડથું થતા જાય છે. આ હજારો પક્ષીઓને મારવાનું પાપ મીઠા ભગતે કર્યું છે, કારણ વગર. ખરેખર તો રખેવાળી રાખે તોય પક્ષી તો પછી બીજે દિવસે ઉડીને વયા જાય. પણ આ હજારો બયાને જોઈને એના મનમાં લોભ આવી ગયો કે આ પક્ષીને જલ્દી મારી નાખવું એટલે પછી મારું વાંધો ન આવે, ખેતરને વાંધો ન આવે. એટલે એને ઝાડવા નીચે ભડકો કર્યો તો હજારો વયા એ ભડકામાં પડી અને ભડથું થઈ ગયા. રાણીમાં કહે છે હાય હાય પટેલ, તે તો ગજબ કર્યો. અરે અરે આવી કમતી તને ક્યાંથી સૂજી? કારણ કે રાણીમાનું હૃદય કોમળ હોય ને, એ તો ભક્ત હતા. એટલે સાંભળીને રાણીમાનું હૃદય કકડી ઉઠ્યું કે અરે રે આ રીતે થોડા હજારો પક્ષી મારી નખાઈએ. આવી વસ્તુ છે. પક્ષીઓ તો કુદરતની સુંદરતા છે. આ પશુ પક્ષી વૃક્ષ લતા પતા આ તો બધી કુદરતે બનાવેલી સુંદરતા છે. એને નષ્ટ કરવાનો મનુષ્યને અધિકાર નથી. કારણ કે મનુષ્ય બનાવી શકતો નથી. જે બનાવી ન શકે એને બગાડવાનો પણ અધિકાર નથી. બનાવી શકે એ જ બગાડી શકે. એટલે રાણીમાં કહે છે અરે મીઠા, આવી કમતી તને ક્યાંથી હોઈ જઈ કે તે તો ભારે મોટું પાપ કરી લીધું. રાણીમાનું હૃદય કકડી ઉઠ્યું આ સાંભળી. એટલે મનુષ્યએ હંમેશા પાપ કરતા ધ્યાનમાં રાખવું જોઈએ. પાપ, હું તો કઉ છું બધા પક્ષી દાણા ખાઈ ગયા હોત ને, રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલે ચિડિયા ભર ભર પેટ, તોય ભગવાન એને ગમે ત્યાંથી બમણું દઈ દે. કારણ કે આપવા વાળો કોઈ દી ખોટમાં રહેતો જ નથી. આ જ સંસારનો નિયમ છે. અત્યારે આપણે જે સુખ મળ્યું છે એ સુખ આપણે પાછલા જન્મમાં આપ્યું છે ને એનું જ મળ્યું છે. લેવા વાળાના નસીબમાં કોઈ દી સુખના લેખ લખાતા નથી. આવી વસ્તુ છે. એટલે અત્યારે જે કાંઈ આપણે સુખ સુવિધામાં હોય કે આનંદમાં હોય તેનો અર્થ છે કે આપેલું છે. એટલે આપેલું કોઈ દી ફોગટ જાતું નથી. એ અનેક ગણું થઈને મળે છે. એટલે લેવા કરતા આપવાનો આગ્રહ રાખવો. લેવાની વૃત્તિવાળાનું કલ્યાણ બહુ ઓછું થાય છે. ઓછું નહીં, આમ તો થતું જ નથી. કારણ કે લેવાની વૃત્તિવાળાના છે ને પ્રારબ્ધ જ અલગ પ્રકારના બને છે. એટલે મનુષ્યએ ક્યારેય લેવાની વૃત્તિ ન રાખવી જોઈએ, દેવાની વૃત્તિ રાખવી જોઈએ. આવી વસ્તુ છે. એટલે જો કદાચ આપણા ખેતરમાં બે પક્ષી દાણા ચડી જાય તો એ ભગવાનની મોટી સેવા છે. એનો આત્મા પણ પ્રસન્ન થશે ને, તો તમને ભગવાન બમણું આપી દેશે. એવું નથી કે નહીં આપે. હા, કદાચ સત્યને થોડીક કસોટી આવે, બમણું થતા 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ લાગી જાય, પણ આપણે આ ભગવાન આપી દે હજી ફાઇનલ છે. કદાચ ક્યારેક કોઈ પુણ્યનું કાર્ય આવતા જન્મે મળે, જરૂરી નથી કે આ જન્મે મળે. આવતા જન્મે પુણ્યનું ફળ મળે, પણ એટલું જરૂર છે કે દેવા વાળો ખોટમાં રહેતો નથી. દેવા વાળો ભગવાન એને બમણું આપે છે એ તો ફાઇનલ વાત છે. મારા પપ્પા વ્રજવાસીને જમાડતા, વ્રજના ચોબા નાતે આવતા ને, ચોબાને જમાડતા, ભક્તોને જમાડતા. તો અમારે 15 વર્ષથી આજુ અહીંયા ધાન એટલું ખૂટતું નથી, અખંડ રોટલો હાલે છે. કારણ કે આપવા વાળો કોઈ ખોટમાં રહેતો નથી. મેં તો અનુભવ કર્યો છે. આપણો તો અનુભવ બોલે છે એટલે આપણે કહીએ. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે. બીજું હજી એનું પ્રાયશ્ચિતનું કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.